માતાના ઉદરથી લઈ હર હંમેશ રક્ષણ કરે છે એવી માં પરાંબા ત્યાં પ્રગટ થઈ જાય, એના ખોળામાં બેસાડી અને પ્રહલાદને જમાડે છે. તમે કલ્પના કરો કે આ ભક્તિની કેવી શક્તિ હશે. એમાં અન્નપૂર્ણા વધારે એનું રક્ષણ કરે છે. માનું સ્મરણ થાય ને એટલે કુદરતી હૃદયમાં હૃદય દ્રવીભૂત થવા લાગે. પરાંબા આ સચરાચર જગતની અંદર જે વ્યાપ્ત છે, જેનો ખોળો આપણને અહીંયા મળ્યો છે, જેનું સાનિધ્ય અહીંયા મળ્યું છે, જેની ગોદમાં આજે બેઠા છે એવી માં ભગવતી, માં ખોડિયારના સ્વરૂપે અહીંયા વિરાજમાન છે. અને અહીંયા જ દર્શન કરો તો માં પરાંબા ભગવતી ભવાની એ પણ અહીંયા વિરાજમાન છે. એની ગોદમાં આજે આપણે બેઠા છીએ કે જે સચરાચર જગતની અંદર વ્યાપ્ત છે. મારા વાલા, તમે જે જમો ને એનું લોહી કોણ બનાવે છે? તમે દૂધ આહારમાં લ્યો, ફળ આહારમાં લ્યો, ભોજન લ્યો આહારમાં, પણ અંતે એનું લોહી બને. આ શરીરની નસે નસ સુધી પહોંચે અને ધબકારા આપે. તમે કલ્પના તો કરો કે ધબકારા આપનાર કોણ છે? આપણને સૌને 2 વર્ષ પહેલા એવો વેદનાનો કપરો સમય આવી ગયો ભાઈ કે માણસની નજર સામે મોત થાય, ઓક્સિજન ન મળે. કોરોનાનો જે સમય હતો કેટલો વેદનાવાળો, કેટલો કલ્પાન. નજરની સામે કંધોતર ગુમાવ્યા, કઈ કે પોતાના બાપ ગુમાવ્યા, કઈ કે પોતાની માને ગુમાવી. કેટલી કરુણા વ્યાપી ગઈ ભાઈ. પણ ત્યારે આપણે દ્રશ્ય જોયું કે થોડા એવા ઓક્સિજન માટે, હૃદયના ધબકારા માટે માણસો લાઈનમાં ઉભા હોય. ધન્ય છે સેવા ભાઈઓને કે કોઈના જીવન માટે થઈ પોતાની જાન જોખમમાં મૂકી અને લોકો રસ્તા ઉપર મદદ માટે આવી ગયા. કોઈ ઓક્સિજન પૂરા પાડ્યા, કોઈએ કાંઈ ને કાંઈ હેલ્પ કરી, કોઈના હૈયા ઠર્યા. પણ મને કહેવા દો કે થોડા એવા ઓક્સિજન માટે માણસો દલ બદલ થવા લાગ્યા. તો એ હૃદયને ધબકતું રાખનાર કોણ છે? યાદ રાખજો કે પરાંબા છે ને એના માટે આપણે બોલવું પડે છે કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. નમો દેવે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્તુતા. તો યાદ રાખજો કે આ ધબકારા આપનાર એ પરાંબા છે, પરમ શક્તિ છે. અને પછી તમે એને શક્તિના સ્વરૂપે પૂજો તોય ભલે, એને રામના સ્વરૂપે ભજી લ્યો, કૃષ્ણના સ્વરૂપે ભજી લ્યો કે મહાદેવના રૂપે ભજી લ્યો. પણ કથા દ્વારા સંદેશ અત્યારે સંપ્રદાયના વાડા એવા પડ્યા છે ભાઈ. આપણે એવા વારસદારો છીએ, આપણને એવી સંસ્કૃતિ મળેલી છે, પુણ્યરૂપી પૂંજીને ખાતર આપ્યું છે કે આપણા માટે હરિદ્વાર જાઓ તો જળનો પ્રવાહ હાલે. એ આપણા માટે માત્ર પાણી નથી ભાઈ. માં ભાગીરથી આપણી માટે માં ગંગા છે, ગંગા. એવા શ્રદ્ધાના જગતમાં આપણે છીએ, એવા વિશ્વાસના જગતમાં આપણે છીએ.
મંદિરનું પગથિયું ચડો અને દર્શન કરો અને મૂર્તિ કદાચ પાષાણની હોય તોય ભલે ને ધાતુની હોય તોય ભલે, પણ યાદ રાખજો કે આપણા માટે માત્ર એ ધાતુ નથી, માત્ર એ પથ્થર નથી, આપણા માટે સાક્ષાત પરબ્રહ્મ પરમ પિતા કે માં જગદંબા છે. અને આજે એ જગદંબા માટે જે નિર્ગુણને મારનાર હોય ને એવા મહાપુરુષોએ પણ પોતાની વાણી માતાજી માટે છે ને ગાય છે. જેનું પ્રાતઃ કાલે સવારે નામ લ્યો અને જીવન ધન્ય બને એવા આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાન. અને આજે તો એને કેમ ભૂલાય? આજે વૈશાખ શુક્લ પંચમી અને આજનો આ દિવસ એટલે આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજનો દિવસ. આજે એને કેમ ભૂલાય? કે જેણે આપણી સંસ્કૃતિ માટે થઈ, આપણી સંસ્કૃતિને એમ કહી શકાય કે ધરોહર કહેવાય, કે જ્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર જ્યારે જતન કરવાનો સમય આવી ગયો ત્યારે ભગવાન શંકરાચાર્ય બનીને આવ્યા. આખા ભારત વર્ષને જેણે ધન્ય કરી દીધું, જેણે પાવન કરી દીધું, જેણે શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાણ પૂરી દીધા આખી પ્રકૃતિને, એ આદ્ય ગુરુ શંકરાચાર્ય. જેણે 4 મઠની સ્થાપના કરી દીધી. ભાઈ, ચારેય દિશાની અંદર ચારેય મઠમાં પોતાના શિષ્યોને ગાદી આપી. માત્ર થોડી જ ઉંમર, 32 વર્ષની ઉંમરમાં એણે ભારતના સીમાડા પાર કરીને આપણી સંસ્કૃતિનું જતન કરી દીધું. અને એ સંતોની કેટલી શક્તિ હોય કે ઈશ્વરનું આરાધન કરે ને એને કનકધારા સ્તોત્ર લખ્યું. એવું કહેવાય છે કે સોનાનો વરસાદ જેણે વરસાવ્યો હતો. અંગમ હરે પુલકમાસ આખું સ્તોત્ર લખ્યું એમને. સંન્યાસી હોવા છતાં પણ જ્યારે એક ગ્રહસ્થીનો પ્રશ્ન આવ્યો, મંડન મિશ્રની સાથે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે એને પરકાયા પ્રવેશ કર્યો. આવી શક્તિ હોય છે સંતોમાં. ભાઈ, સંન્યાસી લોકો ગ્રહસ્થીના ધર્મને શું જાણે? કોઈ મૈથુનિક સૃષ્ટિ વિષયક પ્રશ્નો હોય તો એને ક્યાંથી ખ્યાલ આવે? અને એ વખતે એને પરકાયા પ્રવેશ કર્યો ગ્રહસ્થીમાં, અને જે અનુભવ થયો એના આધારે એના પ્રશ્નોનું સમાધાન કર્યું. પણ આવા મહાપુરુષોએ પણ જનનીનું જતન કર્યું છે. યાદ રાખજો, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મારા માટે તો એ સ્વર્ગથી પણ મહાન છે. કોણ? તો કીધું એક જનની અને એક જન્મભૂમિ. આપણો ભારતનો ઋષિ આવું કહે. તો જ્યારે આ આદ્ય શક્તિને વંદના કરી છે ને ત્યારે બસ કથા દ્વારા પ્રકાશ કરું છું કે જેના ખોળે તમે મોટા થયા છો, જેણે તમને વાત્સલ્યનો મીઠો હાથ મસ્તક ઉપર ફેરવો છે, જેણે તમારી આંગળી પકડી છે, જેણે તમને આ જગતના દર્શન કરાવ્યા છે, તમારા સુખે સુખી બની છે, જે તમારા દુખે જે દુખી બની છે, બરાબર, એ જગદંબા એટલે આપણી માં. એ જનેતાને ભૂલતા નહીં. હતો હું સુતો પારણે પુત્ર નાનો. યાદ કરો એ દિવસોને. હેરડું છે કતો રાખતો કોણ છાનું. મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાહેતવાળી દયાળી જમા
આપણે નાના હતા એ કવિતાને ક્યારેક ક્યારેક તમે ગોખેલી હોય ને તો જીવનમાં એક પડાવ આવે ને તમારો, તમે 4 ફેરા ફરી જાઓ ને પછી યાદ રાખો. કારણ કે મેં જગતમાં જોયા છે, એક માથી દીકરો નોખો થાય, એક બાપથી દીકરો નોખો થાય. એ દીકરો માન બાપનો પ્રાણ હોય ભાઈ, પણ એ નોખો ત્યારે થાય છે કે જ્યારે એ 4 ફેરા ફરી લે ને પછી. એ પેલા નોખા નથી થતા. તમે સમાજનું દર્શન કરજો. એ દીકરો 2 વર્ષ લગ્ન મોટા થયા છે તો મા બાપની હારે છે, કોઈ પ્રશ્ન નથી. પણ જેવી ચકડી ફરી લીધી, 4 ફેરા ફરી લીધા, એટલે માનો હેત ક્યાં વિસરાઈ જાય છે. કથા દ્વારા સંદેશ થાય. યાદ રાખજો કે ભગવાન એક ઉંમરે જવાબ, એને સમય નથી મારા વાલા. એટલે અમારો આ ભારત વર્ષનો કવિ એમ કે ઉંમરે ઉંમરે ઈશ્વરનું સ્વરૂપ જોતું હોય તો એટલા માટે મારા વાલાએ, મારા ઈશ્વરે દરેક ઘરે દરેક ઉંમરે આવી જનેતા છે ને એનું પ્રાગટ્ય કર્યું. અને એના ખોળે અખિલ બ્રહ્માંડનો નાથ રમવા પણ આવે. એના ખોળે એ રમતો હોય, એ અખિલ બ્રહ્માંડનો નાથ ગોઠણિયા પર હાલતો હોય, એ માનો પાલવ પકડતો હોય. તમે કલ્પના કરો કે માની કેવી અદ્ભુત શક્તિ હશે કે બ્રહ્માંડનો અધિપતિ એને પણ દીકરો બની અને એનું વાત્સલ્ય લેવા માટે આવવું પડે. યાદ રાખજો કે ભગવાને રાવણ, કુંભકર્ણ, દુર્યોધન, દંતવક્ર, શિશુપાલ, હિરણાક્ષ કે હિરણ્યકશિપુ એને મારવા ભગવાને ધક્કો ન ખાવો પડે. કારણ કે એ જગતનો નાથ કેવો છે કે બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. જે માત્ર પોતાના એક રૂવાડામાં બ્રહ્માંડોનું સર્જન કરી દીધું. જ્યારે સમય આવે ત્યારે બ્રહ્માંડને પોતાના એક રોમ માત્ર શક્તિમાં સમાવી દે. એ માત્ર ખાલી એક સંકલ્પ કરે તો એવા હજારો રાવણ છે એ મરણને શરણ થઈ જાય, ખાખમાં ખપી જાય મરવાના. પણ ક્યારેક એ દીનબંધુ કોઈ માના ખોળે રમવા આવે છે, ક્યારેક કોઈ આવો પ્રહલાદ જેવો ભક્ત આવે એને વાત્સલ્ય આપવા આવે છે, ક્યારે માં ગવત્રી છે એની સેવા કરવા માટે આવે છે, માં ગાયની સેવા કરવા માટે આવે છે. જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે એ ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે. અને વધારેમાં વધારે તો અમારા ગુરુજી એમ કહેતા કે કોઈ એવી યશોદા બનીને આવે, કોઈ એવી માં કૌશલ્યા બનીને આવે કે એની ગોદમાં રમવા માટે મારો વાલો આવે છે. પડું કે ચડું તો ખમાયાની વાણી, પડે પાપડે પ્રેમના પૂર પાણી. મને સુખ માટે કટુકોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. આને માં કહેવાય કે જેના ગોદમાં ભગવાન રમો છે ને. યાદ રાખજો કે હોઠ હોઠ ઉપર એ રામનું નામ હોય, એક એક હૈયે એ કૃષ્ણનું નામ હોય ને તો યાદ રાખજો કે એને માનો ખોળો મળ્યો છે. ગામડે ગામડે તમને રામના દર્શન થાય છે, રામજીના મંદિર છે, કારણ કે એને માનો ખોળો મળ્યો છે. બાકી આ તમે જો દારૂણ યાતના આ પ્રહલાદ ઉપર આ ઇતિહાસને તમે વાંચો, આ ધર્મને તમે સાંભળો, આ પ્રસંગ જ આવ્યો છે કથાનો
કે જ્યારે હિરણ્યકશિપુ અનેક દારૂણ યાતના આપે છે પ્રહલાદને, અને એ વખતે ભગવાનને માનો ખોળો મળે એવો સમય જ નથી મારા વાલા, ક્યાં માને ગોતવા જાય? અને ભગવાન નૃસિંહના રૂપમાં આવે છે, એની રક્ષા કરે છે. પણ મને કહેવા દો કે નરસિંહ ભગવાનને, નૃસિંહ નારાયણને માનો ખોળો ન મળ્યો, માટે ગામડે ગામડે રામજીના મંદિર છે, તમે થોડા હાલો તો હવેલીના દર્શન થાય, કૃષ્ણના મંદિર મને, પણ તમે જોજો કે નરસિંહ ભગવાનના, નૃસિંહ નારાયણના મંદિર નથી, કારણ કે એને માનો ખોળો નથી મળ્યો. મેં વાત કરીને કે હે દીકરો, હે યુવાન, 5 કિલો લાડુ રાખે ત્યારે એ બસ એટલો જ પ્રશ્ન કર્યો કે દીકરા તારે એક સાથે આ લાડુને શું કરવા છે? ત્યારે દીકરો એમ કહે કે મારાથી ભૂલ થઈ તો મને માફ કરજો, મારાથી બોલાઈ ગયું કે મારી માં છે એ સ્વર્ગે સીધાવી ગઈ છે, એનો મતલબ કે મારાથી એવું બોલાઈ ગયું કે મારી માનું શ્રાદ્ધ છે, અને કાકા તમને દુઃખ લાગ્યું, પણ મને માફ કરજો, મારી માનો હું એકનો એક દીકરો છું, ને મારી માને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું આમાંથી આ ડબરો ખોલીને એક લાડુ આપું ને એટલે મારે મન એમ થાય કે મેં મારી માને 56 ભોગ આપ્યા. મારી માનો ગરીબ દીકરો હું એક છું, મારી મા માટે હું હજારો રૂપિયાનું દાન કરી શકું, પૂજા કરી શકું એવું નથી, પણ બસ મારી માને રાજી રાખવા માટે થઈ અને હું જ્યારે બસ એને લાડુ ખૂબ ભાવે છે, 2 લાડુ આપી દઉં એટલે મારો આત્મો એ સ્વીકાર કરે છે કે નહીં, આમાં 56 ભોગ આવી ગયા, આમાં મારો યજ્ઞ આવી ગયો. એટલે સાવધાન થાજો. એકવાર હાથમાંથી મા અને બાપ નીકળી ગયા પછી યાદ રાખજો કે લાખો રૂપિયા હશે, કરોડોની સંપત્તિ હશે, પણ ગુમાવેલા મા અને બાપ આજ દિન સુધી કોઈને મળ્યા નથી ને મળવાના નથી. અને છતાંય આપણી સંસ્કૃતિ તો જુઓ તમે કે એને પણ આપણી સંસ્કૃતિ અમર માને, એની તિથિ આવે ત્યારે હૃદયથી એનો પુકાર કરીએ, એને પ્રણામ કરીએ, એના સુખ માટે ભગવાનની યાચના કરી અને પ્રાર્થના કરી. એ પણ કેવી હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ શરણું મળે સાચું તમારું, એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યા આપ પાસે ચરણમાં ચેતનાને યાદ કરી, એની ચેતનાની સતત ઉર્ધ્વ ગતિ થાય માટે હરિને પ્રાર્થના કરી, એ આપણો ધર્મ છે. એવું કહેવાય છે કે આ બ્રહ્માંડ આખું છે ને એનું સર્જન કરનાર એ ભગવાન છે, જીવોને નિભાવે એ ભગવાન છે. પણ યાદ રાખજો કે ભગવાનનું જ એક રૂપ એટલે તમારી મા અને તમારો બાપ છે. મા અને બાપ એનું શરીર એટલે યાદ રાખજો કે એક ભગવાનનું જ શરીર છે. આજ પ્રહલાદ માટે જાણે દીનો નાથ આવ્યો છે, પણ એક મા બનીને આવી હોય ને એવો હેત આપ્યો.
અર્ધ માનવનું શરીર છે, અર્ધ સિંહનું શરીર, હે ઘૂઘવાટા કરે છે, કેશવાળી આમ ફરે છે, આંખ લાલ ઘૂમ બની છે, નેત્રો લાલ ઘૂમ છે, અને ભગવાનનો ક્રોધ એટલો વ્યાપેલો છે આજ એકદમ ગડગડ દોટ મૂકી અને હિરણ્યકશિપુને પોતાના ખોળામાં લઈ અને ભગવાન કહે છે કે હે અસુર, ક્યાં તારી યાતના અને ક્યાં મારો આ બાળક કોમળ ફૂલ, કયો એનો અપરાધ કે તે એને આવી દારૂણ યાતનાઓ આપી. દિગ્પાલો ધ્રુજવા લાગ્યા છે, પૃથ્વી હાલક ડોલક થવા લાગી છે, સમુદ્ર ખળભળવા લાગ્યા છે. અસુરો હતા એને થવા લાગ્યું કે નહીં, આ પૃથ્વી રસાતલ જવાની છે. પ્રલય કાળ નજીક દેખાવા લાગ્યો છે. એવા પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે બાદ રાખી હું ગાયો ભગત પ્રહલાદ વીરે એવા પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે બાદ રાખી હું ગાયો ભગત ભગવાન લાલ ઘૂમ થયા અને કહ્યું છે કે હે અસુર, ક્યાં તારી આ દારૂણ યાતનાઓ અને ક્યાં આ કોમળ ફૂલ. જેટલા જેટલા વરદાન માંગ્યા હતા ને એ યાદ કરાવ્યા છે, પોતાના ખોળામાં લઈને કીધું છે કે જોઈ લેજે, હે નથી દિવસ કે નથી રાત્રિ, કારણ કે ભગવાન આવ્યા એ સંધ્યાનો સમય છે. ભગવાન એને ચીરવાના છે, નખ છે. કીધું કે નથી અસ્ત્ર કે નથી શસ્ત્ર, નથી ઘરમાં કે નથી બહારમાં. ક્યાં લીધો છે એને? ઉમરાની અંદર. નથી લીલું કે નથી સૂકું. આ નખ એને લીલું ન કહેવાય, સૂકું ન કહેવાય. નથી સજીવ કે નથી નિર્જીવ, આને સજીવ ન કહેવાય, નિર્જીવ ન કહેવાય. એક એક વચન હતા એ યાદ કરાવ્યા અને પછી ભગવાને એને ચીરી નાખ્યો છે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. હવે સૌ પ્રહલાદને વિનવે છે કે આજ આ પરમાત્માને શાંત કરવાની શક્તિ માત્ર હે પ્રહલાદ તારામાં છે. હૃદયનો ભાવ છે, ભગવાનની સ્તુતિ કરવી છે. અને ત્યારે બે આંખો બંધ કરી એ જગદીશનું સ્મરણ કરી અને પ્રહલાદે ભગવાનની દિવ્ય સ્તુતિ કરી અને પ્રાર્થના કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વેકતાનમતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુગુણે રઘુનાપિપૃ કિમ
સંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાત. અરે હે પરમાત્મા, આપને સ્તુતિ વંદના કરવા માટે દેવતાઓ પણ સ્તુતિ કરે તો ઓછી લાગે. જ્યારે હું તો એક અસુર કુળમાં જન્મેલો અને એમાંય બાળક. ભગવાન, તમારી સ્તુતિ હું કઈ રીતે કરું? ભગવાન પ્રહલાદના ભાવને જાણી ગયા અને હવે પ્રહલાદને લઈ અને પોતાની ગોદમાં બેસાડી દીધો છે. મીઠો હાથ ફેરવે છે. બ્રહ્માંડનો નાથ એ મીઠો હાથ ફેરવતા ફેરવતા એને આ પ્રહલાદને જેટલી યાતનાઓ આપી હતી ને માટે કરુણા આવ્યો. એની આંખનો ખૂણો ભીનો થયો. મીઠો હાથ ફેરવીને ભગવાન બોલ્યા છે કે હે પ્રહલાદ, જો મારે આવવામાં કાંઈ વિલંબ થયો હોય ને તારે યાતનાઓનું સહન કરવી પડ્યું હોય ને તો તું મને માફ કર. આ ભક્તિની શક્તિ છે. પ્રહલાદને ભગવાને તારી દીધો છે. માગવાનું કીધું ત્યારે પ્રહલાદ કહે, પ્રભુ તમારા દર્શન પછી હવે કશું માગવાનું કાંઈ બાકી જ રહેતું નથી. કોને ભક્તિ કહેવાય? તમે જુઓ, કાંઈ જોતું નથી છતાં ભગવાન આગ્રહ કરે છે કે નહીં બેટા કાંઈક માગી લે. અને હવે પ્રહલાદે માગ્યું છે. ભગવાનની પાસે કેવું મગાય? ખરેખર માગ્યું છે કે હે નાથ, મારા હૃદયના સાતમાં પડદે પણ જો કોઈ માયાની ઈચ્છા હોય, કોઈ આસક્તિ હોય ને તો હે જગતના નાથ, તમે એને મિટાવી દેજો. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કીધું છે કે તારા પિતાને ભલે મેં ચીરી નાખો પણ છતાં એને મારું ધામ મળશે અને તારા કુળમાં સદાને માટે હવે હું કોઈને મારીશ નહીં, બધાને તારીશ. હવે આ કુળમાં ભગવાને કોઈને માર્યા નથી. એ જ કુળમાં આગળ જતા બલિરાજા થાય છે. ભગવાન એને તારે મારે નહીં. પ્રહલાદનું રક્ષણ કર્યું. પ્રહલાદે ભગવાનનું અલૌકિક ભજન કર્યું છે, અલૌકિક યાચના કરી અને ભગવાનની પાસે કેવું મગાય આપણને બતાવી દીધું. એણે વિશ્વાસ માગ્યો છે. સુખ ને દુઃખ, તડકો ને છાયો એ તો કર્માનુસાર આપણને મળ્યા જ કરે, પણ ભગવાનની પાસે માગ્યા જ કરે. યાદ રાખજો, ભગવાન એટલો કઠોર કે કૃપણ નથી કે તમે માગો ને પછી ભગવાન તમને આપે. ભગવાન એવો દીન બંધુ દયાનો સાગર છે. બસ એકવાર એનો અનુભવ કરવાનો છે. કેટલો આપ્યું છે તમે ખાલી કલ્પના કરો. માના ઉદરમાં બાળક આવે ને એ પહેલા એને એની ચિંતા છે. માની છાતીમાં એ દૂધ પૂરી માગવું પડ્યું કે હજી એની હોજરી પચાવી શકે એમ નથી એટલે એને દૂધ પૂરી દીધું. થોડો સમય થાય ને દાંત આવે તો એને ચાવવાનું આપી દીધું. એનું લોહી બનાવવા માંડ્યું. ક્યાંય માગવું પડ્યું? વસ્તુનો અભાવ હોય ત્યારે એની કૃપા આપણને સમજાય છે. ભાઈ યાદ રાખજો, કોઈ આંખ વગરના માણસને તમે જો ત્યારે આપેલી આંખની કિંમત આપણને સમજાય. બંને આંખે સુરદાસ હોય ને રસ્તો ક્રોસ કરે ને એવા સમયે તમે એની કરુણાને જો અને કોઈ વ્યક્તિ એનો હાથ ઝાલી અને લઈ જાય સામે પાર, આવું દ્રશ્ય જુઓ ને ત્યારે આપણને ભગવાને આપેલી આંખની કિંમત સમજાય. તરસ લાગી છે અને એકદમ સૂર્યનો તાપ બહુ વધારે છે. આજુબાજુમાં 2-4 કિલોમીટરમાં વન વગડો કે રણ છે, ક્યાંય પાણી નથી અને મુખમાં વાણી નથી. અને એવો માણસ ધીરે ધીરે કરતા કરતા જ્યાં સમાજ રહેતો હોય ત્યાં આવે, એની આંખમાં આંસુ હોય માત્ર 1 ગ્લાસ પાણી માટે. અને એ દ્રશ્ય તમે જુઓ. આવી ઘટનાને તમે જ્યારે જુઓ અને કોઈ એના ઈશારાને સમજી જાય ને 2 ગ્લાસ પાણી આપે ને એ માણસ પાણી પીવે ને એને જે શાંતિ થાય, એને ભીતરથી જે સુખ મળે ને એનો આશીર્વાદ મળે, આ આપણે જોઈએ ને ત્યારે ભગવાને આપણને આપેલી વાણી એની કિંમત સમજાય છે. તો ભગવાન એ દીનબંધુ, એ દયાના સાગર, એ કૃપાનિધાન ગુરુ મહારાજ એ પાવન ચરિત્રો સંભળાવતા સંભળાવતા
અહીંયા 7મા સ્કંદમાં 4 વર્ણ એ વર્ણની વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એના ધર્મો સમજાવ્યા. બ્રાહ્મણનો ધર્મ છે દાન લેવું અને દાન આપવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવું, વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવી. આ 6 કર્મો બ્રાહ્મણના બતાવ્યા છે. અને એ બ્રાહ્મણોએ, એ સંતોએ, એ સાધુએ ખરેખર જતન કર્યું છે કે આ કળીકાળમાં પણ હજી એણે શાસ્ત્રો આપણી સામે રાખ્યા છે. એ બ્રાહ્મણનો દીકરો આવે, વેદના મંત્રો બોલે. આ દેશ ઉપર અનેક આક્રમણો થયા. મોગલોએ આક્રમણ કર્યા, મુગલ સામ્રાજ્ય આખું આવી ગયું, અંગ્રેજોએ આક્રમણ કર્યા. પણ યાદ રાખજો કે આ પવિત્ર ભારત વર્ષના બ્રાહ્મણો અને સંતોએ આ દેશને ટકાવ્યો છે, ભૂલતા નહીં. જ્યારે જરૂર પડી ત્યારે એ શાસ્ત્ર લઈને આવ્યા, જરૂર પડી ત્યારે શસ્ત્ર લઈને આવ્યા. અને મારો પરશુરામ, ગઈકાલે જ હજી પરશુરામ ભગવાનને આપણે વધાવ્યા કે 21 વાર જ્યારે જરૂર પડી ત્યારે આ પૃથ્વીને નક્ષત્રી કરી. આઝાદી પૂર્વેનો થોડો જ સમય આપણને ખ્યાલ છે, ત્યારે એ જરૂર પડે ત્યારે ભગતસિંહ બનીને આવે, એ દેશ પાંડે બનીને આવે, ચંદ્રશેખર આઝાદ બનીને આવે. એક એક નામ લ્યો, કેટલા નામ છે આ ભારત વર્ષની અંદર. ઇતિહાસને તમે તપાસો ને તો વધારેમાં વધારે નામ આ સમાજમાંથી મળશે. ક્ષત્રિયો એનો ધર્મ બતાવ્યો, રક્ષણ કરવું. જેને ગૌત્રી માટે થઈ, ધર્મ માટે થઈ રક્ષા કરી, એનો ઇતિહાસ અમર છે. વેશ્યો માટે પણ કે મહેનત કરે અને આખા સમાજનું પેટ ભરે. શૂદ્રો માટે સેવા. અને યાદ રાખજો, શૂદ્ર એટલે કોઈ સામાન્ય નથી. સ્પૃશ્ય ને અસ્પૃશ્ય જે છે એને મિટાવી દીધી છે ભાગવતકારે. એટલા માટે યાદ રાખજો કે જ્ઞાતિથી કોઈ માણસ નાનો હોય તો એને ધિક્કાર નહીં કરતો. કારણ કે મારો નાથ રામ એ કેવટને મળે, શબરીને મળે, એના હેઠા બોર ખાય. આ કથા દ્વારા સંદેશ. ભલે એણે સેવાનું કાર્ય લીધું, પણ મોટું મોટું કાર્ય હોય તો મારો રામાયણનો તુલસી એમ કે સેવા ધર્મ કઠિન જગ માહી. તો આવા 4 ધર્મો, એ ધર્મોનું સ્થાપન, એની વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, આ બધું જ સંભળાવી અને અંતે ભગવાને દિવ્ય મત્સ્ય અવતાર ધારણ કર્યો, રાજા સત્યવ્રતનું રક્ષણ કર્યું. અને ત્યાં એ સ્કંદને વિરામ આપી 9મા સ્કંદની અંદર ભગવાન મનવંતર લીલાઓ છે એને બતાવે છે. ઓમ આસીત ગિરિવરો રાજં સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ શિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમોચ્છ્રિતઃ. ચોથા તામસ ઉત્તમના ભાઈ એ જે મનુ થયા, આ મનવંતરમાં પ્રભુનો હરિઅવતાર થયો. સુખજી એક કથા સંભળાવે છે વિસ્તારથી કે ભગવાન એક પશુ માટે થઈ, એક ગજેન્દ્ર માટે બને અને હરિ બનીને આવે છે. ત્રિકૂટ નામે એક પર્વત છે, વન્ય સંપત્તિ અને ધાતુની સંપત્તિ જે શ્રીમાન હતો, ખૂબ સમૃદ્ધિ હતી. અને આમાં ગજેન્દ્ર હાથી રહે છે. ત્યાં એક સરોવર હતું. તરસો થાય, પાણી પીવા આવે અને તૃપ્ત થયા પછી હાથણીઓને અને બચ્ચાઓ સાથે ક્રીડા કરે. આ કથા એટલે આપણા જીવનની કથા છે. આ ગજેન્દ્ર લીલા એટલે ઘરે ઘરે ગજેન્દ્ર લીલા છે, યાદ રાખજો. ગજેન્દ્ર એટલે આ જીવ. ત્રિકૂટ પર્વત એટલે 3 ગુણ, સત્વ, રજ અને તમ. સરોવર એટલે આ સંસાર. સંસારમાં જીવ આવે. આ હાથી પરિવાર સાથે રમે છે એટલે વાસનાઓમાં, માયામાં જીવ ફસાય, રમે, એમાં ફસાય. ઝુંડ એને પકડે છે એટલે માયા પકડે, ખેંચે. અને એ ક્યાંથી ખેંચે? પેલા હાથીનો પગ પકડે. માયા આવે એટલે પેલો પગ પકડે.
50 વર્ષ વટો એટલે ધીરે 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 પગ હળવા પડે. પછી એમ કરતા 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 કમર પકડે. એમ કરતા કરતા હાથી છે નિરાશ્રય બની જાય. એમ થાય કે હમણાં પરિવાર બચાવશે. હાથણીઓ આવે છે, બચ્ચાઓ આવે છે, બચાવવાના સન્નિષ્ઠ બધા જ પ્રયાસો કરે છે. આ ઘરે ઘરે ગજેન્દ્ર લીલા છે. વૃદ્ધાપો આવે, માયારૂપી જૂડ એને પકડે. ખાટલે દિશાને પીડ્યો હોય માણસ, ચિંતા દૂર હોય, કારણ કે પડખું ફરવું હોય તોય પરિવારની મદદ લેવી પડે એમ હોય. એમ થાય કે હમણાં દીકરો આવશે, મને ઊભો કરશે, મને બચાવશે. પછી ધીરે ધીરે કરતા કરતા પરિવારમાંથી આશા છૂટી જાય, દવાખાને હોસ્પિટલે જાય. પછી એમ થાય કે હા, હમણાં મને હવે ડોક્ટરો બચાવશે. અનેક પ્રયાસો ડોક્ટર કરી લે, ઇન્જેક્શન આપી દે. જેમ જેમ બાટલો ચડે, જેમ 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 વેદના વધતી જાય, એમ માળા વધતી જાય. આ જગતનો માણસ જીવનમાં 2 અગરબત્તી પણ ન કરી હોય, પણ યાદ રાખજો કે જ્યારે આ વેદના આવે, જ્યારે પીડા આવે, ત્યારે જેમ જેમ વેદના વધે ને એમ એમ એના હોઠે હરિનું નામ આવવા લાગે. એમ એમ એના હોઠે હરિનું નામ આવવા લાગે. આયા મધદરિયે આજે ગજેન્દ્ર છે નિરાશ્રય બની ગયો. બધી જ એની આશાઓ છૂટી ગઈ અને હવે નિરાશ્રિત બનેલો ગજેન્દ્ર એક પશુ હૃદયથી ભગવાન શ્રી હરિનો પુકાર કરે છે.